પાછા બીજે દિવસે આવ્યા, છતાં પણ મુલાકાત ન થઈ. ત્રીજે દિવસે આવીને જોયું તો પણ તેજુ ન દેખાણી. ત્યારે શ્રી ગોપાલલાલજીને પૂછ્યું, તેજુબાઈ ક્યાં છે? ત્યારે શ્રી ગોપાલલાલજી કહે, તેજુની તો સેવામાંથી જરા પણ નવરાશ નથી. અરે, જે પ્રભુ ગુણ ગાય છે તે જ તેજુ. તેને તો પ્રભુ સાનો ભાવ છે. જે પ્રભુની ચરણ સેવામાં જ પ્રસન્ન હોય તે બીજા કયા સુખની ઈચ્છા કરે? તેની દેહ તો અલૌકિક થયો છે. પ્રભુ અલૌકિક સ્વરૂપે તેને દર્શન આપે છે. તેની સંસારી જીવ સમજશો જ નહીં. એવી બધી વાત સાંભળી વૈષ્ણવો બધા મહાદેવી માની ચરણમાં પડી ગયા અને કહેવા લાગ્યા, સંસારી જીવથી પ્રભુની આવી સેવી કદી ન બની શકે. વૈષ્ણવો વ્રજવાસીને કહે, તે બાઈને પૂછો કે એને કોઈ સમાચાર, કોઈને કંઈ આપવા છે. અમારે કાલે દેશ તરફ જવું છે. વ્રજવાસીએ તેજુને કહ્યું, વૈષ્ણવો દેશમાં જાય છે, તેને કંઈ સમાચાર આપો. તે વિના હળવદમાં શું ખબર પડે? કાગળ લખી વૈષ્ણવોને આપ્યો અને રૂબરૂમાં કહ્યું, જીવનદાસને કહેજો તેજુ આનંદમાં છે. માળા અને પ્રસાદ આપું છું, તે પિતાને દેજો. વૈષ્ણવને વાટી સૌ આનંદ કરજો. વૈષ્ણવ પંથે ચાલ્યા. કેટલાક દિવસે હળવદ પહોંચ્યા. પધારો પધારો વૈષ્ણવો, જય ગોપાલ. જય ગોપાલ. જીવનદાસને મળ્યા અને તેજુના કાગળ હાથમાં આપ્યા. વૈષ્ણવજન સંગાત હે જો મનયાનંદ છે, હે જો જીવન રાત. પ્રસાદ ને માળા દઉં એ દેજો વૈષ્ણવમાં વાટીને સૌથા જોરયા. પુષ્ટિ સૌ પંથે પડ્યા, મજલ કરી સૌ સાથ. હળવદમાં જીવન મળ્યા, કાગળ દીધો હાથ. રે હો કાગળ દીધો હાથ. યારા પિતોય મારા કરુણાવાળા, તે જુનાવા તો પ્રણામ. રે હો તે જુનાવા તો પ્રણામ. તે જુનાવા તો પ્રણામ. રે મારું સિદ્ધ થયું તે કામ. રે પ્યારા પિતાય મારા કરુણાવાળા, તે જુનાવા તો પ્રણામ. રે હો તે જુનાવા
पंथे મળીશું સાંજ સમેટી पंथे મળીશું વાલા પૂરણ કામ રે પ્યારા પિતાય મારા કરુણા વાળા તે ગુનાવા કો પ્રણામ રે હો તે ગુનાવા કો પ્રણામ જાણી પોતાની સાથે લીધી વૈષ્ણવ સંગતમાં જાણી પોતાની સાથે લીધી વૈષ્ણવ સંગતમાં લેસ નયાવી આત્મને ને લેસ નયાવી આત્મને ને કાંઈ સોચ્યું નહીં કામ રે પ્યારા પિતાય મારા કરુણા વાળા તે જુનાવા તો પ્રણામ રે હો તે જુનાવા તો પ્રણામ મંદિરમાં પ્રિય નાથ પધાર્યા રહું છું આઠે ગામ મંદિરમાં પ્રિય નાથ પધાર્યા રહું છું આઠે ગામ તેરા સ્મરણમાં સમય જાય તેવા સ્મરણમાં સમય જાય મળ્યું તે ઉત્તમ ધામ રે પ્યારા પિતુય મારા કરુણા વાળા તે જુનાવા તો પ્રણામ રે હો તે જુનાવા તો પ્રણામ ચિંતા ન કરશો લેસ મારી પૂરણ અહીં વિસરા ચિંતા ન કરશો લેસ મારી પૂરણ અહીં વિસરા લીધી વાલે પિતારી લીધી વાલે પિતારી હોય પસીથી હામ રે પ્યારા પિતુય મારા કરુણા વાળા તે જુનાવા તો પ્રણામ રે હો તે જુનાવા તો પ્રણામ કોટિક દોષ થયા હોય મારા તે નવધર સોજા કોટિક દોષ
થયા હોય મારા એ નવધર સોજાન જય ગોપાલ કેજો સર્વે ને જય ગોપાલ કેજો સર્વે ને આપીને મારું નામ રે પ્યારા તુય મારા કરુણાવાળા એ સુનાવા તો પ્રણામ રે હો તે સુનાવા તો પ્રણામ રે હો તે સુનાવા તો પ્રણામ. પત્ર વાંચી અપાર હર્ષ થયો. પુત્રીની સાચી ભક્તિ જાણી. આખી રાત વૈષ્ણવોને બોલાવી કીર્તન કર્યા અને પ્રસાદ આપી ઝુમડા માળાની પહેરામણી કરી. તેજુબાઈ એવા પૂર્ણ ભાવિક અને શ્રી ગોપાલના કૃપા પાત્ર થયા. તેથી વાર્તાનો પાર નથી. હાલો, આ મંચ ઉપર યમુના મંડળ સુરત એમની દ્વારા જે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો, એમની કાર્યક્રમ નિહાળી અને એમની ખુશીમાં ભાઈ શ્રી ભાણજીભાઈના દીકરા એવા સંદીપભાઈ ભાણજીભાઈ ભદ્રેસા તરફથી આ મંડળને પુરસ્કાર રૂપે 5,000 રૂપિયા ભેટમાં આપે છે. બોલો શ્રી ગોપાલ. હવે હું અહીંયાથી જે શબ્દો બોલું છું ખાસ નોંધ લેજો અને સહકાર આપશો. 1 મિનિટની અંદર દર્શન થાય છે. અહીંયા બેઠેલા બહેનોએ ઊભા થઈ અને દર્શન કરી અને પેલી બાજુ ઉતરવાનું, એટલે આ બાજુ જગ્યા પહેલા ખાલી કરી આપો. પછી દિનેશભાઈ તમે 5 વ્યક્તિને અહીંયા